શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाऊद श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा કરી જય શ્રી કૃષ્ણ। ધીમે ધીમે ગરમી જવામાં, વરસાદ થોડો આવ્યો પણ હવે મલ્હાર રાગ આવશે। અત્યારે સોરઠ આવે, સીધો મલ્હાર ના આવે। સોરઠ રાગ એટલે મલ્હાર જેવો જ, પણ મલ્હાર નહીં। પછી આવશે મલ્હાર, બોલે માઈ ગોવર્ધન પરમુરવા, એસે શ્યામ ઘન, આખું ત્યાંથી ને મલ્હાર ચાલુ થશે। ક્યો ન ભય હમ બંસી બટ સજની। પ્રભુના ઘરે એસી ચાલુ કર્યું પછી આપણા એસીનું કાંઈ આવે? કેવી ગરમી! ધીમે ધીમે વાતાવરણ પલટાયું। આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ હવે કસુંબા છઠથી બધાય ઘાટા કલર આવશે, કારણ કે ગરમી ઓછી થશે। ગરમીમાં આપણે પણ આછા કલર પહેરીએ, વ્હાઈટ, પિંક, આછો બ્લુ। હવે છઠથી એટલે કે કસુંબા છઠ, હવે ઘાટા કલર આવશે। યથા દેહે તથા દેવે। પુષ્ટિ માર્ગની સેવા વલ્લભે એટલી બધી સરળ આપે છે, ધરાવો, સરાવો અને લ્યો। જરાય ભારરૂપ સેવા નથી, પણ આપણે એને ભારરૂપ બનાવી દીધી છે। કોઈને સખડી ધરાવવી હોય તો 10 જણા બીવડાવે, તમારે આમ કરવું પડશે, તમારે આ પાડવું પડશે, તમારે બધા વાસણો નવા લાવવા પડશે, તમારા ઓલું માણસ બિચારું જે આ મહિનાથી ને મગજમાં લઈને બેઠું હોય કે હવે મારા પ્રભુ મોટા થયા, હવે મારે સખડી ધરાવવી છે। 10 જણા એને એટલું સરસ સમજાવી દે કે એની મનની મનમાં રહી જાય। પહેલાં તો એમ ઠાકોરજી પુષ્ટ કરાવી દે એટલે એવું કહેતા જ નહીં કે મિશ્રી ધરજો, પણ અત્યારે સમય બદલાયો છે। કોમ્પ્યુટર યુગમાં ચારે બાજુ દોડાદોડી કરવાનો સમયનો અભ્યો। પણ માનો કે કોઈને મિશ્રી ધરતા હોય કે દૂધગળ ધરતા હોય કે ફીકો ધરતા હોય અને સખડી ધરવી હોય, 10 જણા બીવડાવે। ખરેખર આપણા ઘરે તો 32 વર્ષથી પ્રભુ બિરાજે છે। શરૂઆતમાં મને બહુ જ બીવડાવી લોકોએ, હું ગભરાતી હતી, અપરાધ પડી જાય, આપણાથી આમ નહીં થાય। પણ પ્રભુ ઘરે પધાર્યા પછી ખબર પડી, બીક તો પારકાની લાગવાનું, એ આપણી થોડી। પ્રભુ તો આપણા છે, આપણે પ્રભુના છે, એમાં કઈ બીક રાખવાની? એક નાની વાત, મહારાષ્ટ્રના સંત થઈ ગયા નામદેવજી, બધાય જાણે। નાનપણથી જ સંસ્કાર, બીજી કોઈ વાત જ નહીં। નાના ઘરે રહેતા, હવે નાના ઠાકોરજીની સેવા કરે, જગાવવાના, સ્નાન કરાવવાનું, ભોગ બરોગાવાનો અને પછી પોતે લેવાનું। એકવાર નાનાને 12 ગામ જવાનું કારણસર, એટલે નામદેવજી નામા એ નામા હા નાના છે
જો 2 દિવસ હું નથી, મારે શેરમાં કામે જવાનું છે. તું ઠાકોરજીને દૂધ ધરજે, ભોગ ધરજે. ધૈર્યા વિના આપણાથી ને લેવાય નહીં. અને પ્રભુ આરોગી લે પછી તું લેજે. પ્રભુને ધરાવ્યા વિના તું લેતો ને. હા જેજવે આપની આજ્ઞા. નાના ગયે હવે સવાર પડી એટલે મસ્ત દૂધ ઉકાળ્યું. ઠાકોરજીને ધરાવવા ગયા. ટેરો હતો. દૂધ ધરાવ્યો અને ટેરો કર્યો. થોડી વાર ઊભા બહાર બેઠા. ટેરો ખોલ્યો, દૂધ એમનું એમ. કેમ નથી પીતા? નાનાજી રોજ પીવડાવે તો પી લ્યો છે. મેં બનાવ્યું છે એટલે ચાખી જુઓ, અંદર બધું સરસ નાખ્યું છે. ખાંડ ને ઇલાયચી જુઓ, ઉકાળ્યું જ સરસ. ચાખો તો ખરા. 1.5-2 કલાક કેટલું બોલ્યા. કાંઈ નહીં, દૂધ નથી પીવો, ભૂખ લાગી છે ને, લાવો રસોઈ બનાવીને ધરાવું. દૂધ લઈ લીધું, પોતે ના પીધું. રસોઈ બનાવી, થાળ સાઈજ, ઠાકોરજીને ધર્યો, ટેરો લીધો. થોડી વાર બેઠા બહાર. ટેરો ખોલ્યો, થાળી એમને. આ નાનાજી કઈ ગયા છે, ઠાકોરજીને ભોગ ધરાવજે. ઠાકોરજી આરોગી લે પછી તું લેજે. આજ તો દૂધે ન પીધું. નાનાજી વિના નહીં ભાવતું હોય. નાનાજીને હાથે જ એમના રોગ હશે. પણ નાનાજી તો 2 દિવસ નથી આવવાના. ભૂખ્યા રહેશો. અને મને કહી ગયા છે કે ઠાકોરજીને અરોગ આવીને લેજે. જો મારાથી ભૂખ્યું નહીં રહેવાય, તમારે રહેવું હોય તો રહ્યો. ના હાવ 5-7 વર્ષના. થોડી વાર તો લમણાજીક કરે. હવે શું કરવું છે આ થાળનું? અરોગી લ્યો એટલે હું પછી કલાક થઈ. મનુહાર કર્યા, વાતો કરી, આગ્રહ કર્યો, સમજાવ્યા. 2 કલાક થઈ, 3 કલાક થઈ. ઠાકોરજી સ્થિર. નામદેવજી તો વિનંતી કરે, છેલ્લે ખીજાણા. હવે મારા પ્રાણ આપી દઉં છો, મને ભૂખ લાગે છે. અરોગી લ્યો છાના મના. સવારના આટલું બધું કહું છું, માનતા જ નથી. તમારે ન રોગ હોય, મારો તો વિચાર કરો. મેં સવારનું દૂધ નથી પીધું. મેં સવારનું મોઢામાં કાંઈ નથી નાખ્યું. મહેરબાની કરીને આરોગી લ્યો. આજ તો નહીં તો મારા પ્રાણ અહીંયા, આ તો અહીંયા જ મારા પ્રાણ આપી દઉં. પ્રાણ આપવા તૈયાર થઈ ગયા. ઠાકોરજી ક્યાંની ભક્તિ તો જો, આનો ભાવ તો જો. જો હું નહીં અરોગું તો આ તો પ્રાણ આપી દેવો છે. નાનાજી એમ કહીને ગયા તો અરોગાવીને લે છે. એટલે એ તો એવો જ સમજા કે આ સાક્ષાત, અને છે જ સાક્ષાત જો આપણો ભાવ સાચો હોય. અરોગી લ્યો. ઠાકોરજી કે હવે છૂટકો નથી. આવો મારો ભોળો ભક્ત, આવો નાનો, આવો બાળક, એ મને સાક્ષાત માને છે. એટલે મને આગ્રહ કરે છે. એ મૂર્તિ માનતો હોય તો ના આગ્રહ કરે. આ બાળકનો પ્રેમ તો જો. મનુહાર કેવું કરે છે. એવું માને છે કે નાનાજીના હાથે રોજ હું આરોગું છું, પણ હું દ્રષ્ટિથી આરોગું છું એને ખબર નથી. એને એમ છે કે હું સાક્ષાત બધું આરોગી લઉં, પછી આરોગ્ય.
હવે માથું પટકું છો, હવે પ્રાણ આપી દઉં છું. ઠાકોરજી સાક્ષાત પ્રગટ. નામા નામા એ નામા નામા નામા. તો આરોગી લ્યો ને. પણ સવારનું આટલી બધી મારી યાર મને કેટલી ભૂખ લાગી છે, મને કેટલી ભૂખ લાગી છે. ઠાકોરજી આરોગ્ય નામદેવે પોતે લીધું. બીજે દિવસે પ્રભુ સમજી ગયા કે હવે આમાં મારે કાંઈ છૂટકો. ત્રીજે દિવસે નાનાજી આવ્યા, થાળ ધરાવ્યો. નામાં લઈ આવ ને થાળ. એ કે આજે પાછું નાટક કર્યું. કે શું? એ કે 2 દી નહોતા તો આરોગ્ય, આજે જો થાળી એમ. એ કહે તો એમ જ હોય બેટા, એ થોડા. એ કે કેમનું આરોગ્ય? એ કે તારાથી. એ કે 2 દિવસ દૂધ ને બધું આરોગ્ય છે. કે નામાં તું ગાંડો થઈ ગયો. એ કે નાનાજી એવું ના હોય, આપણે વિનંતી કરીએ ની આરોગ્ય નહીં. નાનાજી હસવા માંડ્યા, ગાંડો થઈ ગયો. લાવો હું અરોગાવું. અરોગો થાળ મૂક્યો, ટેરો કર્યો. આજે પાછા સમજી ગયા ને ઠાકોરજી કે આ ગાંડો છે. આજે એનો ભાવ શુદ્ધ હતો, સ્નેહ શુદ્ધ હતો. એના માટે મેં પ્રગટ થઈને આરોગ્ય. હવે આ તો આ પાછો નાનાજીનું ખોયલું. કેમ આજ પાછું શું થયું? 2 દી તો મજાની ભૂખ લાગી હતી. આ રોજ નાનાજીના હાથે બનાવેલું. આજ તો એના હાથનું હવે આરોગી રહ્યો. હવે નો ભૂખા રહેતા. એટલી જીદ કરી. નાનાજી બધું બારીમાંથી જોવે. એ કે નામાં પણ. એ કે ના, એ કાંઈ મારે સાંભળવું. પેલા આરોગી લ્યો. ઠાકોરજી આરોગ્ય. નાનાજી મૂર્છિત થઈ ગયા, ત્યાં પડી ગયા. આટલા વર્ષોના વાણા વાઈ ગયા. મેં તો કોઈ દી આવો આગ્રહ નથી કર્યો. થાળ ધરાવો, ટેરો દઉં, સરાવીને હું લઈ લઉં. આ પ્રભુ આરોગ્ય છે. આજે નામા નિકાળનીથી આરોગ્ય છે. નામદેવની ભક્તિ કેવી, નામદેવનો પ્રેમ કેવો, એના પ્રેમમાં તાકાત કેટલી કે પ્રભુએ આરોગવું પડ્યું. આપણે તો 84-252 ઘણા આવા દાખલા છે. અહીંયા રાજનગરના માજી ઓલા બાજરી પલાળીને રોગ આવતા હતા. ગુસાઈજીને ફરિયાદ કરીને પધાર્યા. માં શું સમય છે? એ મારા વાલા, અમારા ઘરે હું સમય હોય. આપની કાનેથી આમ કરીને જોયું, 2 હાથે પલાળેલી બાજરી. માં આ મહાપ્રસાદ મુકામે મોકલાવજો. આપણામાં પ્રગટ કરે રસ છે. આજે પણ ઘણા વૈષ્ણવન ત્યાં આરોગ્ય છે. એ વૈષ્ણવ બહાર ન પડે, એ બધાને દેખાડે નહીં, એ બધાને વાતો ના કરે. પ્રભુને પ્રેમ કરીએ છીએ ને, દેખાડો કરીએ છીએ નથી ગમતો. બહાર પ્રદર્શન કરીએ છીએ નથી ગમતું. આજે આપણે પ્રેમ કરતા હોય તો બહાર ચોતરામાં જઈને કહીએ આવો આવો અમે 2 પ્રેમ. અરે લૌકિકમાંય નથી ગમતું મારા વાલા, તો અલૌકિકમાં ગમે. આવા તો ઘણા બધી વાતો આજની પણ તો ઘણું બધું એવું છે જે પ્રગટ કરાય, અને ઘણું બધું એવું છે જે પ્રગટ ન કરાય. બોલો વલ્લભાધીશ. હાલો, ભાગવત ભગવાન કી જય. ગર્ગાચાર્યજીએ નામ પાડવા આવ્યા. ઠાકોરજીનું નામ કૃષ્ણ.
યશોદામાને કીધું તારા લાલાના તો યુગ પ્રમાણે હજારો નામ છે, અને જ્યાં બોલવા ગયા કાં તો ઠાકોરજી આંખો કાઢી. હવે ગર્ગાચાર્યજી નામ ખીરકમાં પાડવા આવ્યા. તો પહેલાં બ્રાહ્મણોને કાચું સીધું દેતા હતા. અત્યારે આપણે જમાડીએ છીએ, પહેલાં બ્રાહ્મણો આપણા હાથનું અડતાય નહીં, જમતાય નહીં. તો યશોદાજીએ કહ્યું કે મહારાજ પધારો, આપ હાથે સામગ્રી સિદ્ધ કરો, ભોગ ધરાવો અને લ્યો. આજે મારા લાલાની આપે નામકરણ વિધિ કરી. હા હા ક્યું નહીં મૈયા, બધું દીધું. નંદ ભવન તો કેટલું મોટું, અત્યારે આટલું છે ત્યારે કેટલું હશે. મસ્ત બધું લાડવા ને બધું સામગ્રી જોરદાર બનાવી, ખીર ને બધું. પહેલાં બ્રાહ્મણોનો ખોરાક એવો હતો, અને ગળ્યું બધું ચકાચક. બ્રાહ્મણ એટલે લાડુ, અને વ્રજવાસીઓને ખીર બહુ ભાવે. બધું બનાવી અને એમના ઠાકોરજીને ભોગ ધરાયો. મહારાજ પધારો અરોગવા. તો ઠાકોરજીનું નામકરણ થયું હતું, એટલે નવા વસ્ત્ર ને આભૂષણ ને તિલક ને કરેલું હતું. જેવા ઠાકોરજીને બોલાવ્યા, હવે અહીંયામાંનું કાપડે, અને રોડની સામે બાજુ ગર્ગાચાર્યજી. એવી રીતે ઠાકોરજી આમ ઘૂંટણિયા ભરતા ભરતા ગયા. હવે ગર્ગાચાર્યજીએ તો આંખો બંધ કરી હતી, ઠાકોરજી તો આરોગ્ય ખીર ને લાડવા ને બાપુ મજા પડી ગઈ. આંખો ખોલી તો ઠાકોરજી આરોગ્ય, એ યશોદા તારો લાલો જો આ બધું જૂઠણ કરી નાખ્યું, હવે મારે આ કાંઈ નહીં ચાલે, અમારે આવું બધું એઠું ચાલે, આ તારા લાલાને હાચવતી નથી. માં તો દોડતા દોડતા એવા ભોળા હાવ, ભારે શરીર, કાખમાં લઈને કે મહારાજ માફ કરજો, નાનો છે ને હજી એને કાંઈ ખબર નથી પડતી, એના વતી હું માફીમાં હું ફરી સામગ્રી આપું છું, અરોગાવો. ત્યાં બધું જૂઠણ સાફ કર્યું, ફરી બધી જ સામગ્રી આપી, ફરી બનાવ્યો. સવારના આમનો હોય એમ કરતાં કરતાં 4 વાગો આવ્યા, ફરી ધરાવ્યો. મહારાજ પધારો અરોગવા. મારા વાલા દીનાનાથ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ઠાકોરજી તો ઓસરીમાં રમતા હતી કે આ બોલાવે અને જાઓ એટલે ખીજાય. વળી ગયા આંખો બંધ. હે યશોદા, હવે મારે નથી, આજે મારે ઉપવાસ, આજે ભલે નામકરણ વિધિ, આને લઈ જા, આણે બધું મારું બગાડીને હું કેટલી વાર બનાવું, હવે હું થાકી ગયો. યશોદાજી ગોદમાં લીધા, લાલા. પણ માને તો આજ નામકરણ વિધિ છે એટલે મહારાજ હું એને છે ને આ રૂમમાં પૂરી દઉં, સામે મારા બાર અડો લગાવી દઉં, આગળીઓ હવે નહીં આવે. હા તું એને પૂરી દે, એને બહાર ન આવવા દેતી યશોદા. હા હા મહારાજ, હા. અડો લગાવી દીધો, બધી સામગ્રી સિદ્ધ કરી ધરાવી. હે દીનાનાથ, હે દીનબંધુ, હે પરમાત્મા, હે ઈશ્વર. આંખો બંધ. ઠાકોરજી તો પરબ્રહ્મ પરમાત્મા, એને બોલાવે, એને અડો નડે. પાછા આવ્યા 2 હાથ, ત્રીજી વાર રાજસ તામસને સાચવે. એટલે જ આપણે બ્રહ્મ સંબંધ મંત્ર 3 વાર બોલીએ છીએ. આપણે પુષ્ટ કરાવ્યા ને ત્યારે હું 1 જ વાર બોલતી હતી. પછી એક ભગવદીય વૈષ્ણવ બધાય હતો, એણે મને કીધું બેના 3 જાતના નિર્ગુણ તો આપણે છીએ ને, રાજસ તામસ સાત્વિક, એમાં આપણે કયા ખબર નથી. એટલે બ્રહ્મ સંબંધ મંત્ર 3 વારમાં. આજે એ વાતને 30-32 વર્ષ થઈ ગયા. 3 વાર બ્રહ્મ સંબંધ મંત્ર બોલ્યો. આંખ ખોલી તો જ્યાં બૂમ પાડવા ગયા ઠાકોરજી મૂળ સ્વરૂપ બતાવ્યો કે હું કોણ છું. હે મારા નાથ, હે પ્રભુ, આજ કેવી કૃપા કરી, સાક્ષાત દર્શન દીધા. મેં નથી કોઈ તપ કર્યા, નથી કાંઈ જપ કર્યા,
આજે 3 વાર આરોગવા પધાર્યા. આજે મારા હાથનું આરોગ્ય, મારા હાથનો સ્પર્શ થયો, આજે મારો ભાવ આરોગ્યનું કેટલું બધું બોલ્યો. હે પ્રભુ, તમે મને ક્ષમા કરો. ઠાકોરજી કીધું, આમ બોલશો નહીં. હું કોણ છું એની મને જાણ ન કરતા. વ્રજમાં હું મારા ભગવાન તરીકેના 6 ગુણ, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જ્યારે વસુદેવજી મને લઈને નીકળ્યા ત્યારે યમુનાજી ભરપૂર હતા. પહેલા ચરણ સ્પર્શ એ મારા ચતુર્પ્રિય હતા, એટલે એમણે કરવા હતા. એ ચરણ સ્પર્શ કર્યા ત્યારે હું કૃષ્ણ તો એ કૃષ્ણ, હું શ્યામ તો એ શ્યામા. મારા ચતુર્પ્રિય, મારા ભગવાનના 6 ગુણ એમને દઈ દીધા. એટલે વલ્લભ યમનાષ્ટકમાં બોલે, અનંત ગુણ ભૂષિતે. અહીંયા હું ભગવાન નથી, અહીંયા ગોવાળિયો છું, અહીંયા ગાયોનો ગોવાળ છું, આ યશોદાજીનો લાલો છું, નંદબાવાનો વાલો છું, ગોપીઓનો પ્યારો છું, સખાઓનો સખા છું. અહીંયા મારા સ્વરૂપને પ્રગટ ન કરો. અહીંયા જે આટલા અવતારો લીધા એમાં બધાય મને ભગવાન કહે છે, પણ અહીંયા બધાય ભગવાન વિના મને પ્રેમ કરે છે. દરેક અવતારમાં હું કહું એમ બધા કરે. અહીંયા વ્રજવાસીઓ જેમ કે એમ હું કરું છું, અને જે હું આનંદની અનુભૂતિ કરું છું, આવું તો ક્યાંય ન હોય. ગર્ગાચાર્યજી, તમે કશું જ બોલશો નહીં. ગર્ગાચાર્યજી રાજી થઈ ગયા. સાક્ષાત અધરામૃત આ ગોકુળમાં આવ્યો તો આવી કૃપા થઈ, અને ગૌશાળામાં નામકરણ કર્યું તો આવી કૃપા થઈ. કારણ પ્રભુને ગાયો બહુ વાલી છે. બીજે કર્યો તો કદાચ આવી કૃપા ના થાત. આપણને ક્યાં ખબર હતી? આ તો નાનપણમાં હસતા હસતા 14-15 વર્ષે દરબારગઢની હવેલીની ગૌશાળામાં ગયા, અને ઘરમાં ઓલું ભાગવત સુબોધિની જીવન છે સત્સંગમાં સાંજ. તો મનમાં એમ થયું કે બધાને સંભળાવે. આ ગાયો કેવી હોજી છે, આવીએ છીએ તો આમ પૂછડું કરે છે, એની ગોદડીને આમ કરીએ તો રાજી થાય છે, જાણે હસતી હોય. મારે તો ગાયોને ભાગવત સંભળાવું છે. ઘરે જઈને કહ્યું તો બા મારા પર એવા બગડ્યા, તું શાસ્ત્રીજી છે, તને આવડે એવું? શું આવું બધું બોલસ? ત્યારે કાકાએ કહ્યું એ શાસ્ત્રીજી નથી, પણ કોઈ વલ્લભ કુળે બાળકોએ જે કહ્યું હોય ને એ તો આપણે કહેવાય ને. એ પ્રસાદી તો બધાને વટાય ને. ત્યારે વલ્લભે કેવી કૃપા કરી. એ 15 વર્ષ પહેલાંનો મનોરથ 55 વર્ષ પછી આજે ગૌશાળામાં, 16 ભાગવતની ગૌશાળામાં બધી ગાયો એક સરખી, ગમાર, ગોવાળ, બછરા, ગૌમૂત્ર, ગોબર, અને રોજ જે 5 થી ને 7:30 જે આનંદ કર્યો છે તે શબ્દો દ્વારા વર્ણવી ન શકે. એ આનંદને વાગોળવા પાછા દર અમાસે વિનંતી કરીને આપણને હાય પાડી કે દર અમાસે અમે ગૌશાળામાં 1-1.5 કલાક સત્સંગ કરીશું. અને અમાસે ગાયોને યથાશક્તિ અમે ખવડાવી, અને ગાયો ભાગવત સાંભળે છે એટલે એમની સાંજની સંધ્યા સમયની આરતી કરીશું. અને ગૌશાળામાં વનભોજન કરી ગોવાળિયાને ખવડાવી મહાપ્રસાદ લઈ અને બીજા અમાસની રાહ જોતા અમે છૂટા પડીશું.
અને અમારા ઉપર વલ્લભની અનહદ કૃપા, ગાયોની અનહદ કૃપા કે આ પાછી અમાસ આવી 14 તારીખ મંગળવાર. આ જાહેર છે, જેને અનુકૂળતા હોય બધાય આવે. અને માનો કે કોઈને અનુકૂળતા નહીં ને ભરપૂર વરસાદ, તો વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમાસ હોય તો અમને બોલાવજે, અમારું મનોરથ પૂર્ણ કરજે. મનોરથ પૂર્ણ કરવો મારા નાથ તારા હાથમાં છે. મનોરથપૂર્વક, ભક્તિચ્છાપૂર્વક. આજે નાના હોય ને તો આપણે ઘરમાં એમ કહીએ, અમે નાના હતા ને તો મારા દૂરના ફઈના દીકરા ડૉક્ટર બન્યા હતા 50 વર્ષ પહેલાં બોમ્બેમાં. ત્યારે ડૉક્ટર એટલે અત્યારે ગોલ્ડ મેડાલિસ્ટ હતા. અત્યારે એમ થાય કે આ તો નાસામાં નોકરી. એટલું 50 વર્ષ પહેલાં, 50-60 વર્ષ, 60 થયા છે. તો એકવાર અમારે ત્યાં આવ્યા. એટલે મને એમ છે 10મામાં આવીશ કે, એટલે બધાએ ફઈબાએ ને બધાએ આ બેબી ભણવામાં બહુ હોશિયાર છે, દર વખતે સ્કૂલમાં ફર્સ્ટ આવે છે. તો ત્યારે એણે કીધું, ફુવા આપણે ઇન્દુને ડૉક્ટર બનાવી છે. સ્વપ્નું સેવું, માનસિક રાજી થઈ. એ જમાનામાં દીકરીઓને આટલો બધો ભણાવવાનો કોઈ સવાલ જ નહોતો. ત્યારે હું 7મા પછી શાળામાં થઈ ગઈ હતી. નોકરી મળે પણ ઉંમર નહોતી. એટલે કાકાએ કીધું, ભાઈ હવે એ શાળામાં થઈ ગઈ છે, હવે સારું ઘર હોય ને તો હવે આપણે. ત્યારે એમણે કહ્યું, એમના મનુભાઈ હતો, મામા મુંબઈમાં કરવું હોય તો બહુ સારો છોકરો છે. મારા કાકા કે આ શેરીમાં થતું હોય ને તો મારા બાજુમાં શેરીમાં મારે બેબી વિના ન હાલે. ત્યારે મેં મનમાં સ્વપ્નું છે, મુંબઈ કેવું હશે, એ ચોપાટી ને એ દરિયો ને એ પેલી ટ્રામ હતી ત્યારે. ના મનમાં રાજી હતા કે મુંબઈ કેવું હશે. સ્વપ્નું છે બધું. એમ આ એક સ્વપ્ન હતું અલૌકિક. ત્યારે કાકાએ કહ્યું કે જો અત્યારે કરવું છે ને, શું કામ ગુસ્સો કરે છે મારી બાને? એના મનમાં મનોરથ છે, વલ્લભે સાંભળો છો, એની ઈચ્છા હશે પૂરું કરશે. મારી બાના મનમાં ખટકો થતો. કાલ સવારે હવે એને તો 4-6 મહિના, 1-2 વર્ષમાં પરણાવી દેવી છે. અને કોઈ એને આવું કરવા દે? આ ગાંડા જેવી છે હાવ. એટલો ગુસ્સો મને હજી યાદ છે. ત્યારે મને સમજાતું નહોતું કે આ ભક્તિ કરવી એમાં કેમ ગુસ્સો કરે છે. એ જમાનો એવો હતો. પણ ઠાકોરજી કે હું બધું સાંભળું છું. અલૌકિક મનોરથ કરીએ એ પ્રભુ પૂરા કર્યા વિના રહેતા નથી. અને મારા વાલાએ 55 વર્ષે મારો મનોરથ આખો મહિનો બધાએ, કેટલા બધાએ મને કીધું, ફોન કરે, ઈલાબેન તમારી ઉંમર પ્રમાણે અમારે ન કહેવાય પણ મહિનો ના હોય બેન, ધમાકેદાર વરસાદ આવ્યો, તમારી તબિયત બગડી, કંઈ ઘરમાં મહિના. મેં કીધું મેં તો વિનંતી કરીશ કે મારા નાથ તું કરાવજે. બોલ એમના ઓલામાં છે, હવે એમને કરવું એ કરે. અને ખરેખર આ જન્મમાં તો નહીં ભૂલાય, પણ ત્યાં યાદ આવે ને એવો મનોરથ પ્રભુએ. કારણ કે આ વ્યક્તિ સાથેનો નહોતો, માણસ સાથેનો નહોતો, આ ગાયો સાથેનો હતો. અને પાછી અમાસ આવી. ઘણા પાછા મને ફોન, એ કહેલા બેન મહિના 2 વાર ન કરે પૂનમ ને અમાસ.
એક બેન બિચારી હાવ વીવરની ભોળી પરણીને હમણાં જ આવી છે. એ કે બધા પૂનમ ભરવા જાય નીલાબેન શ્રીનાથજી. મેં તો આપણે કે અમાસને પૂનમ બે ભરવાનું. મેં તો આપણે ભરેલા જ છીએ. મને કે અમાસને મેં કીધું જો આપણે અત્યારે અમાસે જઈએ, ગાયોને પૂછવું પડે, ગાયો એવી લીલા કરશે તો પૂનમના અમાસે બે જઈશું. પાછું એ લોકોને અનુકૂળ હોવું જોઈએ, કારણ કે આપણે જઈએ એટલે એમને ગાય વહેલી દોઈ લેવી પડે, ત્યાં બધી સાફ સફાઈ કરવી પડે, આપણા માટે પાથરવું પડે, ખુરશી મૂકવી પડે. મારે ને તારે મેં તો બેના કાંઈ નથી કરવાનું, જે કરવાનું છે વલ્લભે કરવાનું છે. એ કે તમે આવું કીધું તો હું રાજી થઈ ગઈ. બેટ કેમ? કે તમે ના પાડી હોત ને તો મને બહુ દુઃખ થાત. મેં તું ક્યાં રહેશ? મને કે નિકોલ. મેં હે શું? મેં તને ખબર? મને કે હા હું આવતી જ, મને ખબર છે. કલાક થાય, હવા કલાકે થાય ટ્રાફિક. એ કે બેન એ છોડો ને, ક્યાં રહું છું? ગાયો પાસે આપણે આ ભાગવતનું લીલા એમાં જીજીનું ભાગવત છે ને, એ તો આમ સિરાજ જેમ ગળે ઉતરી જાય છે. ધીમેકથી કે મારું હાલે ને, રોજ નિકોલથી આવું અને વર્ક ટુ હોમ કરું છું. એ ભણેલી જ કેટલું કીધું ત્યારે ઊંચી થઈ ગઈ. તો મેં તો અમાસે રજા લઈશ. છોડો ને, એ બધો મારો વિષય છે ઈલાબેન, પણ પૂનમનું સમજજો. મેં તો મારે નથી. અમે ગાયોને આપણે વિનંતી કરીશું. મેં જે હમણાં જ વચનામૃતમાં કીધું, જ્યાં મૂંઝાવું ને ત્યાં ગાયો હારે વાત કરવાની, કે આમાં મારું હિત છે કે અહિત છે પ્રભુ અમને ખબર નથી, પણ અમારી વાત તું ગાયોને કીધું ઠાકોરજીને કહેજે. અને પ્રભુ ગાયોને સાંભળે ને એવું કોઈનું ન સાંભળે. મેં તું આવજે અમાસે. મને કે આ બરાબર ન કર્યું. મેં શું? એ કે દરેક થેપલાને શાક લઈ આવે. આ વખતે અમારું કરવાનું હતું. આમ એનો જે ભાવ હતો ને મને રડવું આવી ગયું. એ કે મારા મિસ્ટરે કીધું હતું કે આપણે આ વખતે પૂરી કરજે તું, હું તળી દઈશ. ખીચિયા પાપડ, બટેકાનું છાલવાળું શાક, રસ, પછી ભજીયા નહીં. પણ નિકોલથી આવતા ઠંડા થઈ જાય ને પછી એ જે નિર્દોષતા જોઈને મેં ચાલ બીજી વાર આપણે વિચાર કરીશું. પણ અત્યારે તો આ ફાઇનલ છે કે બધાએ પોતાના ડબરા ભોગ લઈ આવવાના, પણ એક જ વસ્તુ, થેપલા ને સૂકી ભાજી, અને જેને દહીં અનુકૂળ આવતું હોય તે દહીં. મને કે આવું અમને ન ગયું. મેં કાંઈ વાંધો નહીં, આ વખતે બધાને ગમતું, આવતા વખતે જોશું. ફોન મૂકતા મૂકતા પૂનમનું જોજો. મેં તો જોશે. મારો કહેવાનો આશય છે, આ ગાયોએ બધાને ગાંડા કરી દીધા છે, પણ ભક્તિમાં આ ગાયોમાં કેટલું આકર્ષણ છે. નિકોલથી સોલા ભાગવત કલાક ઓછામાં ઓછો થાય. એ પાછી 2 વ્હીલર પર. એ કે મારા મિસ્ટર તો ક્યાંક ઓલી બાજુ અપડાઉન કરે છે, એટલે એણે કીધું તું જે લઈ જાય ને મહાપ્રસાદ મારા માટે લઈ આવજો, કારણ કે ત્યાં ગાયોના ગોબરની સુગંધ હોય, એમાં ગૌમૂત્રની હોય, ગાયોની દ્રષ્ટિ પડી હોય, ભાગવત સાંભળવું હોય એટલે ભગવાનની લીલાનું હોય, વૈષ્ણવનો સ્પર્શ થયો હોય, ગોવાળિયા. મેં તારા ઘર ઠાકોરજી બિરાજ. મને કે મારા મમ્મીને ત્યાં તો કેટલા વર્ષોથી બિરાજે છે, અને ગામડા અમારે ગાય એ છે ઈલાબેન. મને દોતાય આવડે છે. તું આટલું બધું ભણવાને ને ગાયોને શું? ત્યારે મને એમ થયું કે હું તો એવું માનતી હતી
કે ઘણાને ગાયનું ગોબર ન ગમે, ઘણાને ગાયનું ગૌમૂત્ર, આ બધાને ગાયો ગમે છે. તો આ અમાસ 14 તારીખ મંગળવારે 4:30 કહીએ, પણ 4:30 ભેગા થઈએ, 5 થી 7 મહાપ્રસાદ લઈ દર્શન કરી ગાયોની આરતી કરી અને પાછા આપણે 1 મહિના સુધી રાહ જોશું કે ક્યારે પાછા ગાયો. તો અહીંયા પણ નામકરણ વિધિમાં જે ગર્ગાચાર્યજી આનંદ લીધો એનું કીર્તન છે. પાંડે ભોગ લગાવ ન પાવે, બાકી આ ગર્ગાચાર્યથી ભોગ નથી લગાવી શકતા. લાલા તું દોડી દોડી, પાંડે ભોગ લગાવ ન પાવે. મેં શ્રદ્ધા કરી બ્રાહ્મણ નો ત્યો, હું પ્રેમથી લઈ આવી. લાલા તારું નામકરણ કર્યું એટલે મેં એને કાચું સીધું આપી, જગ્યા આપી કે તમે અહીંયા ચકાચક બનાવો, પ્રભુનો અરોગાવન લ્યો. મેં શ્રદ્ધા કરી બ્રાહ્મણ, તું જો ગોપાલ ખીજાવે, તું એમને ચીડાવે છે, એ ભગવાનના ધરાવે તું દોડો દોડો હેઠું કરી આવસ. ઠાકોરજી ક્યાં તું યહ બાત ન જાને રી મૈયા, મોહી કિત દોષ લગાવે, वो नैन मुंदी के मोहे जो बुलावे. માં તને સાચી વાતની તો કાંઈ ખબર જ નથી. એ નૈન મુંદી કે આંખો બંધ કરીને મને બોલાવ, પ્રભુ પધારો મારા નાથ દીનાનાથ, એ પરમાત્મા ઠાકોરજી પધારો અરોગો. તું યહ બાત ન જાણ મોહી કિત, वो नैन मुंदी के मोही जो बुलावे. છેલ્લે કહે છે કે આ તારી લીલા અપરંપાર તું જ જાણે, પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય આવી લીલા નથી. પુષ્ટિ માર્ગમાં જ પ્રભુ સાક્ષાત છે અને કીર્તન કરતાં કરતાં આપણને એ દર્શન થાય કે નંદા લઈને યશોદાજીને સામે બધું આપે છે સામગ્રીને, ગર્ગાચાર્યજી બનાવે છે, ધરાવે છે, ઠાકોરજી રીંગણ લીલા કરતાં કરતાં પધારે છે ને ગર્ગાચાર્યજી ગુસ્સો કરે, ઠાકોરજીના આ હા 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 આ પરબ્રહ્મ પરમાત્માની લીલા. આ જોપે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વલ્લભ પ્રગટ ના થયા હોત તો હું ને તમે આ લીલાથી અંજાન રહેત. 5,500 વર્ષ પહેલા સારસ્વત કલ્પમાં ઠાકોરજીનું પ્રાગટ્ય, પણ ફરી આ બધું આપણને કોણે આપ્યો? પાછો સારસ્વત કલ્પ કોણ લાવ્યું? પાછા ઘરે ઘરે પ્રભુને પ્રગટ કોણે કર્યા? પાછી એ લીલાનું અનુસંધાન કોણે કરાયું? કળિયુગમાં એમાં તન્મય કોણે કર્યા? જો વલ્લભ પ્રગટ ના થયા હોત તો આપણે બધા પાછા કોરા ના કોરા. વલ્લભ પ્રગટ ના થયો તો ઘરે પ્રભુ પધારત, સેવાની ખબર પડત. અરે છેલ્લી પરાકાષ્ઠા જો ને આપણે ગૌશાળામાં જાત, આજે નક્કી કર્યું ત્યારે આપણે 5-7 જણા. રીમા કે હું તો પિયર નહીં જાઉં 1 મહિનો, સુરત નહીં જાઉં, હું તો આવીશ જ. મેં તો કાંઈ નહીં રીમા, તું હું તાર કાકાને આપણે ઠાકોરજી. ઓલા વર્ષા ભાભી કે ના બેન હું આવીશ. પૂર્વી, ઓલા રીટાબેન, હમ તો ચલે થે અકેલે કારવા બન ગયા. ગૌશાળામાં વૈષ્ણવ હમાય નહીં. આ ગાયોનું આકર્ષણ, આ ગાયો ગોપાલને વાલી છે, આ ગાયો ગોવિંદને વાલી છે. જેનો અધિકાર હતો એણે પુરુષોત્તમ મહિનામાં પૂરેપૂરો લાભ ગૌશાળામાં. આ ગાયોની ને ગૌશાળાની વાત કરું તો બીજો સત્સંગ અધૂરો એ મારા વાલા. તો આપણે બધા કેવા નસીબદાર
કે 5,500 વર્ષ પહેલાં પ્રભુ ખીરકમાં જતા ને જે ગાયોને પંપાડતા, પૂંછડા પેલા કરતા, એની ગોદડીને વાલ કરતા, અરો ગાવતા, જલ પીવડાવતા, એ જ બધું આ ગૌશાળામાં પ્રભુ પધારતા જ હતા. એમાં કોઈ શંકા ને સાર નહીં. અરે 100-125 માણસનું બનાવ્યું હોય અને 2-4 વૈષ્ણવ કાનમાં કહી જાય મને, ઈલાબેન 400 જણા છે, 400. મેં ચિંતા ગાયો ને આપણે હું જાશે તો ગાયો ની જશે, મારીને તમારી તો જશે નહીં. બધાય પ્રસાદ લઈ લે, પછી ગોવાળિયાઓ એના ઘરના બહારના બધાય. પ્રભુ સાક્ષાત છે વલ્લભ, એની પ્રતિતિ આખો મહિનો કરાવે. એક વૈષ્ણવ પેલું નંદ ઉત્સવ હતો એટલે મને કહેલા, બેન આજે તમે કાંઈ ઠંડુ ન બનાવતા. તો તે દિવસે તૃપ્તિને મેં કીધું તો આપણે જાંબુનું પેલું સોસ કે કાંઈક બનાવજો. એટલે નિશા કે હું બનાવીશ. રીમા કે કોઈ નથી બનાવ, હું બનાવીશ. મેં તો એક કામ કરો, નંદ ઉત્સવ છે તો ઘણું બધું બધાય બનાવો. હજી ફોન મૂક્યો ત્યાં એક વૈષ્ણવનો ફોન આવ્યો, ઈલા આંટીના આ વખતે તમે ના ન પાડતા, અમારે આઈસ્ક્રીમ. કેટલો? મેં કીધું આમ 60-70 જણા હોય પણ નંદ ઉત્સવ છે તો 80-90. મને કે 100નો ઓર્ડર આપી દો. સારો. 5 વાગે ગઈ 400 માણસ ઓલા ગમાણમાં બેઠેલા ને ગાયોની જગ્યાએ ને પાછળ ને ઓલા વૈષ્ણવ તો આઈસ્ક્રીમ લઈ આવ્યા. મેં તો એની સામું જોયું. મેં કીધું હવે એના જમાઈ હતા એ વૈષ્ણવ કરતા એના દીકરી જમાઈ કહે, ઈલા આંટી તમે તમારે, એના જમાઈ ગાડી લઈને આવ્યા હતા. 400-500 વૈષ્ણવ હતા, બધાનો આઈસ્ક્રીમ. અને એવા રાજી થયા કે આટલું હું 40-45 વર્ષનો થયો. આ ગાયો પાસે મનોરથ આજ પહેલી વાર. મેં કીધું મને તો એમાં તું 100. મેં કે તમે કાંઈ ન બોલતા ઈલા આંટી. આજે આ 500 જણા એટલે અમારી જિંદગીનો મોટા મોટો મનોરથ. એક બેન તો માલપુઆ લઈ આવ્યા કીધા વિના. આપણે તો અહીંથી બધું લઈ જ જતા હતા. મેં તો આશો એ કે પૂછ્યું તમે હા ન પાડો. નંદ ઉત્સવમાં માલપુઆ જોઈ ને ઈલા આંટી. આ બધું કોણે કર્યું? આપણે. આ ગાયો જેને વાલી છે, ગોપાલ ગોવિંદ, બધાને એવું લાગતું હતું કે અમારો મનોરથ છે. મેં કીધું બધાનો જ, મારી એકલીનો ક્યાં છે? ખરેખર આખું મારે તો એક પુસ્તક લખવું છે. પણ હવે હાથે આ એક હુક ગયો છે પછી નથી કાંઈ થતું કે નહીં વજન કે નહીં લોટ બંધાતો. મનમાં એવું થાય છે એક 100-150 પાનાનું પુસ્તક લખું કે ગાય, ગોવાળ, ગોવિંદ, ગોવલ્લભ ના સાનિધ્યનો પુરુષોત્તમ માસ. બહુ જ ઈચ્છા છે કે 100-150 પાનાને લખું કે આપણા પછી આપણી પેઢીને આવું બધું કરવાનું મન થાય કે ગાયો શું છે. બધા ભેંસના દૂધ પીને અત્યારે ન બોલાય. ગાયોનું દૂધ ને ગાયોનું દહીં ને ગાયનું ઘી ને ગાયનું ગોબર ને ગૌમૂત્ર ને એક મહિનામાં કોઈ માંદું પડ્યું? કોઈ એમ કીધું માથું દુખે છે? એ ત્યાંનો પ્રભાવ હતો. આજ મહિનો થવા આવ્યો તો એ ગૌશાળાને ભૂલતા નથી.
7 દિવસની ઓલી સપ્તાહ હોય ને તો પછી એમ થાય ચલો હા સારી રીતે તો બધું પતી ગયું. મેં જોયું છે આવું. ઘણા મનોરથ કરે પછી છેલ્લે દિવસે જમણવારી કરે, પછી પાસ આપે, એટલા જ પ્રમાણમાં રસોઈ બનાવડાવે કે આ 75 કાયમ સાંભળવા આવતા હતા તમારે. રોજ જે ખાલી પ્રસાદ એટલે બુંદી છે કાચ. છેલ્લા દિવસે મને ઘડાઈ ગયો, ઈલાબેન રોજ આપણે ઠંડુ. મેં જો જે કરે વલ્લભ કરે, મારે ક્યાં કરવું છે? આ તમે બધા છો ને. અને આમાં ક્યાં આપણું એક નહોતું, બધાનો કેટલો સહયોગ, બધાને હરખ અમારે કરવું છે અને બધાએ લાભ લીધો. આ ગાયોએ કોને કોને પ્રેરણા કરી. ઓલા બા છે જશોદાનગરથી આવતા, મને ક્યારે નીકળો? મને કે 3 વાગ્યાની બસમાં નીકળી, 2 બસ કરીને આવી એટલે આ હાડે છે. બોલો, બાવળા, ધંધુકા, ધોળકા, જુનાગઢ આપણે નહોતા બોલાવ્યા, ગાયોએ બોલાવ્યા. તો આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. હાલો, આ તો મારે તો સવાર સુધી ચાલશે. ખરેખર ગૌશાળા યાદ આવે એટલે હરખના આંસુ આવી જાય. આમ ચૂંટલા ખડું શરીરને. હે માં, ગાય માતા 1 મહિના સુધી તેમને હાંચવા, 1 મહિના સુધી વલ્લભની કૃપાથી ના મનોરથ સફળ કર્યો. અને કેટલા વૈષ્ણવોએ લાભ લીધો. કોઈ કે અમારે આ કરવું છે, કરો ને, અમારા વાલા મારું ક્યાં છે? આ મનોરથ મારો ને તમારા બધાયનો છે. અને બધાએ પ્રેમથી ઉપાડી લીધો. ઓલી નિશા એકલી લેડીઝ છે, ક્યાંથી આવતી હતી, એક દી નો પાડ્યો. હું કહું દીકરી તું રાતના મોઢું, એટલે આંટી જે લાવે છે જ પાછો લઈ જશ. ઓલી પૂર્વી ઉદયભાઈ માંડ અઠવાડિયે એક રવિવાર મળે. હું કહું બેટા તું તો આવો સામને, એ કે એ તો 4 વાગ્યાને તૈયાર થઈ જાય. હું કહું આજ રવિવાર છે તમે, એ કે હું રવિવારનો જ રાહ જોતો તો. પૂર્વી ક્યારે રવિવાર આવે ને હું ત્યાં ગૌશાળામાં આવું. ઓલા વર્ષા ભાભી ને ભાઈ, મેં કીધું આમની તબિયત નહીં હારી, ન લે. એ કે તો 3:30 વાગે ચા પી લઈએ કે આપણે જવું છે. એક એકની તમે લીલા જુઓ, તમે બધું સાંભળીએ ને ત્યારે રૂઆ ખડા થઈ જાય. મારા વાલા, ગૌશાળા તો ગૌશાળા છે. બોલો વલ્લભા. પ્રભુ કૃપા કરશે તો મરતા પેલા 100-125 પાનાનું ગાયની સાથે ગોપાલની વાતો એ પુસ્તક હાથે લખવું છે. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે મથુરાની બાહ્યગૃહી પરિક્રમા જોઈ. હવે આગળ કેટલાક વૈષ્ણવો યાત્રા પછી તરત પોતાના ઘેર જાય છે અને કેટલાક રોકાય છે. પહેલી વાર ગયા હોય ને તો ઘરે જવાની બહુ બળતરા હોય. જેમ જેમ સમય જાય ને એમ ખબર પડે. મૂળ ઘર તો એ જ, આ તો ભાડાના ઘરે આટો મારવા આવ્યા છે. આ ગમે યારે ખાલી કરાવશે, ત્યાં નહીં કરાવે. ઘરનું ઘર કોઈ ખાલી કરાવે? આ તો ભાડાનું છે. પણ આ જીવ કેવો જ ખબર છે, ભાડાના ઘરમાં ગમે છે, ઘરના ઘરમાં નથી ગમતું. આ વખતે પ્રતીતિ કરાવી દીધી ઓલા ભગવાનદાસભાઈ. બાલકૃષ્ણમાંથી જીવા નીકળતા હતા. મેં કીધું ઘરે જાય. મને કે અહીંયા આવો, અહીંયા આવો.
કયા ઘરે જાસ? મેં કીધું લે અમદાવાદ અમારા ઘરે. તારું મૂળ ઘર તો અહીંયા છે. આ ગિરિરાજ બાવે તને અહીંથી પકડી છે. જાવું જ જા, પણ તાર પાછું તો અહીંયા જવાનું. વ્રજવાસીઓ એટલો પ્રેમ કરે તો 2008માં તરત આવી ગઈ તે. પછી 12માં 18માં ઉતાવળ જ નહોતી ને આ 26માં તો એમ થાય છે રોકાશું પછી મહિનો. ઠાકોરજી આપણા ભેગા હોય, રાહ કોણ જુએ? ઠાકોરજી અહીંયા હોય તો રાહ જુએ. હું તમે ને આપણા ઠાકોરજી ભેગા હોય. અને વ્રત તો આપણું ઘર છે. આસો વદ અમાસે દીપોત્સવીએ ગોવર્ધન ગામમાં માનસી ગંગામાં દીપદાનના દર્શન થાય છે. આપણે જોયા હતા. વ્રજમાં દિવાળીનો એક લાવો છે. અને આ વખતે મહારાણી માએ વલ્લભ એવી કૃપા કરી છે કે બીજી નવરાત્રિથી લીલી પરિક્રમા ચાલુ થાય. નવરાત્રિ ત્યાં, દશેરાય ત્યાં, શરદ પૂનમે ત્યાં, રમા એકાદશી, બચ્છ બારસ, ધન્ય તેરસ, રૂપ ચતુર્દશી, દિવાળી, અન્નકૂટ, ભાઈબીજ બધું ત્યાં. આપણે ચૈના બધું કરવા ના જઈ શકીએ, પણ આ ગુરુદેવની કૃપા, મહારાણી વાની અમી વર્ષા, વલ્લભને વનમાળીનો પ્રેમ અને વ્રજરજની આપણા ઉપર બહુચાર કે બધાય આખા વર્ષના છેલ્લા તહેવારો અમારી હારે કરવાના. મહારાણીમાં કે બહુ કરી લો કે હવે મારી હારે કરો. આજે બેસતા વર્ષે યમુના પાન થાય કે જારીજી ભરાય, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ થાય, અરે મારા વાલા બેડો પાર થઈ જાય. 2018માં એવું જ થયું હતું. સવારમાં ઉઠીને ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરી અને વૃંદાવન આવ્યા. તો નાહી ધોઈને નવા જ દિવાળીએ કપડાં બેસતા વર્ષે પહેર્યા હતા, દાગીના અફલાતું. ઓલું અપરસની થેલી ત્યાં ભૂલી ગયા પાલ ઉપર. બધા કપડાં નવા જ રેશમી જ હતા. આવીને મુખિયાજીને પૂછ્યું, એ કે નહીં. અમે કીધું આજ બેસતું વરસ, નવો દિવસ, અમારે બધા અમે સ્નાન કરીને આ વ્રજનું જ રજ, તમે ઝારીજી ભરવા દો. એ કે ના, ઝારીજીને જલ લઈ લ્યો. મેં તો વલ્લભને જોઈને રડવું આવી ગયું. મેં કીધું આજ બેસતા વર્ષ શું થયું એ હજી ખબર નહીં. જેવા ચાહતા હતા ને ચંપલ પહેરવા ગયા એટલે બોલાવી, હાથ મોઢું ધોઈને લે જલ છાંટી દઉં, ઝારીજી ભરી લ્યો બધા. આમ બધા ઝારીજી ભર્યું. એટલે આ 26માં પણ પ્રભુ જીવતા રાખે તો યમુના પાન ગોકુળ કરી આવવાનું, વાહન રાખી જ લેવાનું. ગિરિરાજબાના ચરસ પર દૂધનો અભિષેક ભોગ ધરાવીએ, સામે વલ્લભ બિરાજે, ભોગ ધરીએ. દંડવતી શિલાને પછી થોડી છોડાય. અને યમુના પાન કરી અને વ્રજનો આનંદ. આ બધી વસ્તુઓ એવી છે ને કે આમ શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. આજે આપણે સત્સંગમાં નથી કરવાનું. આગળ મધ્યરાત્રિએ સ્નાન થાય, શ્રી ગિરિરાજ પરિક્રમા થાય. સારસ્વત કલ્પમાં શ્રી નંદરાયજીએ પણ ગિરિરાજ પરિક્રમા આજે કરેલી. કઈ અમાસના દિવસે દિવાળીએ ઊભું રહેવાની જગ્યા, પગ આમથી આમ ન થાય. બીજા દિવસે અન્નકૂટ ઉત્સવ થાય. ભગવાને ઇન્દ્રયાગ બંધ રખાવીને
ગોવાળો પાસે શ્રી ગોવર્ધન પૂજા કરાવેલી. પોતે જ પર્વત ગોવર્ધન રૂપે આરોગે. શ્રી નંદરાજકુમાર રૂપે પૂજન એ પોતે કરે ને પોતે આરોગે. તો હી ભોગતા ને તો હી કરતા. ગોવાળોએ ધરાવેલો ભોગ અન્નકૂટ ઉત્સવ રૂપ છે. ભાઈ બીજે શ્રી યમુના સ્નાન પ્રાય સૌ વિશ્રામ ઘાટે કરે છે. પુષ્ટિનિષ્ઠ તો પ્રાય ગોકુળમાં સ્નાન કરે છે. આપણને એ બધો આગ્રહ નથી, કારણ કે આપણે યમુના સ્નાનમાં ભાઈ બીજે અથવા ન પણ કરે. શ્રી યમુનાજીની દિવ્યતાને આપણે પાન કરીએ ને એટલે બધું આવી ગયું. બોલો વલ્લભા. મધુરાષ્ટક માલા મધુરા એનું 84-252 અનુસંધાન. 252 વૈષ્ણવ વાર્તા 226 એક શ્રાવકની દીકરી. આ સાત્વિક ભક્ત છે. તેનું નામ ખૂબ નિર્મળ છે. છળ કપડ કશું જાણતી નથી. તેને ચંદ્રાવલીજી ખૂબ પ્રેમ કરે છે. ચંદ્રાવલીજી નામ યાદ આવે એટલે રીઠોરા યાદ આવે. એટલા રળિયા હમણાં બેઠકજી, ચંદ્રકૂપ, ગુસાઈજી ને ચંદ્રાવલીજી બે બિરાજે બાજુમાં. એકને ચંદ્રાવલીજીનો શ્રૃંગાર થાય અને ગુસાઈજીને આચાર્યજીનો શ્રૃંગાર થાય. આ એક જ બેઠક જેવા છે, જ્યાં બે સ્વરૂપ બિરાજે ને બે અલગ અલગ રીતે. વ્યવસાય બહુ સરસ. મુખિયાજી સેવાક્રમે સરસ કરે. ત્યાં જઈએ પછી એમ થાય કે હવે 2-3 કલાક બેઠા રહીએ. વ્રજની બેઠકો એવી છે ને કે વલ્લભ આપણને જવા જ ન દે, હાથ પકડી રાખે. નાના હતા ને જતા ને તો આ સત્સંગ કરવા બધા બેસ જાય. કોઈને પાણીની તરસ જળ ન માગે. અને આપણે તો નાના ઓલા ફ્રોક પહેરેલા હોય, ઘડી ઘડી ઈશાર કરે પાણી પીવું. બાનું કે હવે બહાર નીકળો ને ભાઈ. પણ એ ત્યારે એ વ્રજ વલ્લભે એવો હાથ પકડો કે અત્યારે આપણને જ બેઠકજીમાંથી બહાર નીકળવો ન ગમે. લીલામાં તેનું નામ નિર્મળા છે. તેને એક સખી છે, નામ આતુરી. તેનો આગ્રામાં શ્રાવકને ત્યાં જન્મ થયો. 9 વર્ષની ઉંમરે લગ્ન થયા. બંને દેવી જીવ હતા. કોણ? નિર્મળા અને આતુરી. માવતરનું મરણ થતાં બંને સ્વતંત્ર એક ઘરમાં રહેવા લાગ્યા. એક સમયે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગ્રા પધાર્યો. સેવક રૂપચંદ નંદાને ઘેર ઝરૂખામાં બિરાજ્યા હતા. તે વખતે બાદશાહે કોઈ ચોરને સૂર્ય દેવા હુકમ કર્યો. ત્યાં આગળથી થોડીક સ્ત્રીઓ જલ ભરવા જતી હતી. તેમાં શ્રાવકની દીકરી હતી. ચોરને સૂર્ય ચડાવેલો જોઈ એને મૂર્છા આવી. શ્રી ગુસાઈજીની આ બાળા પર નજર પડે. વ્રજવાસીને આજ્ઞા કરી છોકરીને ઉઠાવી પોતાની પાસે મંગાવી જળ છાંટતા ભાન આવ્યું. આપશ્રીએ કહ્યું, આને જેટલો રંગ ચડાય એટલો રંગ ચડે. છોકરીએ કહ્યું, કૃપાનાથ આપ જ રંગ ચડાવો તો સારું. પ્રસન્ન થઈ નામ નિવેદન કરાવ્યું. તેની ઈચ્છાથી આપશ્રીએ શ્રી ઠાકોરજી પધરાવી સેવાની રીતભાત શીખવાડી. તેની વિનંતીથી તેના ધણીને પણ નામ સંભળાવી સેવક કર્યો. શ્રાવકની દીકરી આપશ્રીને વિનંતી કરી, આપના દર્શન વિના મારાથી નહીં રહેવાય. શ્રી ગુસાઈજી કહ્યું, તો યમુના જળ ભરવા આવે ત્યારે મારા દર્શન કરી લેજે. કેટલાક દિવસ પછી તેનો ધણી ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થયો.
શ્રી ઠાકોરજીએ સેવામાં સૂતકમાં સેવા કરવાની આજ્ઞા કરી. સૂતક પછી અપરસ કાઢી નાખે. શ્રી ગુસાઈજી એકલી જાણી તે વ્રજવાસીઓને સમાધાન માટે મોકલ્યા. સંશય થાય અગાઉ મૂર્છા થઈ પડી ત્યારે એક વ્રજવાસી મોકલ્યો. સમાધાન માટે 2 વ્રજવાસી મોકલ્યા. એક વ્રજવાસી જપ કરતો, બીજો બેઠો હતો. તેને જપ કરતા વ્રજવાસીએ પૂછ્યું, તું કેમ જપ નથી કરતો? ત્યારે વ્રજવાસીએ કહ્યું, હું ગૌમુખી ઘેર ભૂલી આવ્યો છું. ત્યારે સ્ત્રીએ કહ્યું, હું ગોકુળ જાઉં છું એટલે લેતી આવીશ. ગુસાઈજીના દર્શન કરી યમુના જળ ભરી ગૌમુખી લઈ ઘેર આવી. વ્રજવાસીને આશ્ચર્ય થયું કે મારી ગૌમુખી ગોકુળથી લઈ આવી. ત્યારે તેણે બધી વાત કરી. બધાનો સંશય દૂર થયો. ગૌમુખીમાં માળા રહે. માળા મનરૂપ છે અને ગૌમુખી ગોલોકધામ છે. ગોલોકધામમાં અગણિત લીલાઓ છે. આપણા હાથમાં 108 મુખ્ય લીલા છે. જો માળા આપણા હાથમાં હશે તો ગૌમુખી રૂપ ગોલોકમાં પ્રવેશ સરળતાથી થઈ જશે. આ માળા નિત્ય કરીએ તો માલા મધુરમ. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 75માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. આજે 76. શ્રી ગિરિવરધર સેવતા ભય રાખવો ભૂપતિ સમાન. બાળક સમ વાત્સલતા ધરવા સ્નેહ તે ઝાર સમાન. ઝાર સમાન પ્રિય પ્રભુ લાગે તો દુઃખ જન્મ જન્મના ભાગે. પ્રેમ પિયુષ પીધું તે જાણે નથી સ્વાદ કોઈ એ પ્રમાણે. શિવો શ્રી કૃષ્ણ વિવેચન. આ ચંદ્રાવળામાં કવિશ્રી ખાસ 3 વિષયો સમજાવે. તેમાં પ્રભુની સેવા, ડર, વાત્સલતા અને પ્રેમ પિયુષ. પ્રભુની સેવા કરવામાં સાવધાની વર્તવી, ધ્યાન રાખવું કે જેથી રખીને કોઈ અપરાધ ન થાય. ડર તે રાજા સમાન રાખો. ડર એટલે એવું નહીં ડરવાનું, હા મને અપરાધ પડી જાય, દોષ પડે, મારાથી સેવા થાય નહીં, મારે પુષ્ણ. ડર એટલે કયો? કાલે ઓલા બેનનો જામનગરથી ફોન આવ્યો કે 4 દિવસ મારા વર મારા બદલે ઠાકોરજીની સેવા પોને. તો એને એ ડર કે મારા પ્રભુ દૂધ બરાબર ઉકાળ્યું હશે, અંદર મોરસ એટલે ખાંડ પધરાવી હશે, ઇલાયચી કરી હશે, ઠાકોરજીને સૂકો મેવો ધર્યો હશે, મિશ્રી બરાબર મૂકી હશે કે નહીં. ડરવાનું એટલે હાય હાય અપરાધ પડી જાય એ બધો ડર નહીં. કોઈ અપરાધ કરે તેને રાજા દંડ આપે જ્યાં સુધી સાનુભાવ ન મળે. પ્રભુ માગીને ન આરોગે ત્યાં સુધી આ પ્રમાણે કરો. વાત્સલ્ય ભાવ તે બાળક સમાન. જેમ બાળક અજ્ઞાન છે તેને દરેક પ્રકારથી રાજી રાખવા માતા સમાન મમતા ભાવ રાખો. યશોદાજીએ પ્રભુને બાળરૂપથી સેવ્યા. બાળક માટે પડતો શ્રમ તે સ્નેહમાં પરિણમે. બાળકની સંભાળમાં આનંદ આવે. ઠાકોરજીને સવારે સેવા બાળ ભાવથી જગાવીએ. જો મંગળ ભોગ પહેલાં તૈયાર કરી લેવાય પછી જગાવાય. જારીજી ખાસા કરી લઈએ, બંટા ખાસા કરી લઈએ, ત્યાં બધું મંદિર વસ્ત્ર કરી દઈએ, પીછવાઈને બદલાવી લઈએ, બધું વ્યવસ્થિત મૂકી દઈએ, દૂધ ઉકાળી લઈએ, માખણ મિશ્રી તૈયાર કરી લઈએ, દૂધ મલાઈ તૈયાર કરી લઈએ, સૂકો મેવો, લીલો મેવો, મિશ્રી, એ કટોરી સાજી લઈએ દૂધની, અને પછી એની ઉપર નાની વાડકી મૂકી દઈએ અને પછી પ્રભુને જગાડાય.
અમે લગભગ 30 વર્ષ પહેલાં વ્રજમાં ગયા હતા ને, તો એક બેન ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. હવે એકલા હતા, એટલે અમે 5-6 જણા હતા. એટલે પૂછવા આવ્યા, એ કે હું પહેલી વાર વ્રજમાં આવી છું, તો ઠાકોરજી પધરાવીને આવી, તો આ તમારા રૂમમાં હું આવું? એટલે આપણે 30 વર્ષ પહેલાં નાના હોય એટલે દોઢા ન થવાય. મારી બાઈ મને શીખવાડ્યું હતું, એ કે ભગવતીઓની જોડે હંમેશા દાસની જેમ રહેવાનું. મને આવડે મનખર, એ કે હોશિયારી બધી તાર ભણવામાં, તારી નોકરીમાં, આમાં નહીં કરવાની. એટલે આપણે તો ભગવતીઓ આ પાસે શીખવા કેવું મળે એનો દાખલો. 30 નહીં 32 આપણે ઠાકોરજી પધાર્યા ને એના પહેલાં ઓલા વૈષ્ણવ સાથે ઠાકોરજી હતા આપણી પાસે. ન મને એટલે લઈ જાય કે તું ધક્કાધુંબી ખાઈ, નાની હતી. ઓલા વૈષ્ણવ આવ્યા, આપણે કીધું હવે આપણે ઝારીજીને ભરીને બધું તૈયાર. તો એ બેને ઝારીજી ખાસા કર્યા. તો ઓલો લાલ નેવડો, જે લાલ સાડી વીંટાળીએ ને, એ સાડીનો ભાવ છે એમના, એને નેવડો કહેવાય. એ કોઈ દી વડો ન થાય. તો ઓલા બેને નેવડો લપેટા વિના ઉઘાડા ઝારીજી પહેર્યા. હવે જો આ બધું આપણે નાના એટલે આપણે જોવાય, તો એક ભગવતી હતા ને, એમની વાણી એટલી સુંદર, એ કોઈને કહે ને તો આમ ફૂલ જરે કે બેના આજે ભૂલી ગયા, હરખ એટલો બધો વ્રજમાં આવ્યા છે કાનાને વિચારવા. ઓલા બેનનું નામ સ્નેહલતા બેન હતું. એ કે મને કાંઈ સમજાણો ને, બિચારા હાવ ભગવાનના ઘરનું. એ ક્યાં ઉઘાડા ઝારીજી કા પીવા? એ બેન ભોળા, એ કે હું તો રોજ આમ જ કરું છું. ત્યારે એમણે સમજાયું, બેના આપણે બાળકને સ્તનપાન કરાવતો સાડી પહેરાય ને, પછી લેવાય ને ગોદમાં. ઝારીજીમાં પહેલાં નેવડો લપેટાય, પછી ઝારીજી ભરાય. ઓલા બેન રોવા માંડ્યા. આમને એમ થયું ખોટું. એ કે બેન, એ કે ના, મને હું મારા રૂમમાં હતી, 10 મિનિટ મેં વિચાર કર્યો કે હા પાડશે કે ના પાડશે. તમે બધાએ કૃપા કરી. હા, આજે જે હું ભૂલ કરતી હતી એ ભગવતીઓ દ્વારા સુધરી ગઈ. હવે આમાં આપણે તો કે પિક્ચરમાં જ આપણા ઘર ઠાકોરજી જ નહોતા. આપણે નોકરીમાંથી પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા દાસ. એટલે ઓલા બેને કીધું હવે ઝારીજી પધરાવી દઉં કે? એ કે ના ના ના, એવું ના કરે, હવે નેવડો લપેટી લ્યો. પછી એમણે રાજભોગમાં ઝારીજી ભરીને ત્યારે એ સમજી ગયા. પછી બીજે દિવસે એ કે આવું? એ કે આવું આવું નહીં પૂછવાનું, આવી જવાનું. એ કે આમ સહજ. તો બીજે દિવસે મારું તો ધ્યાન જ નહોતું. મને બાએ કીધું કે તું મેવો સિદ્ધ કરી દે અને માળાજી બનાવી દે. તો આપણા પ્રભુ નહીં એટલે આપણને કહે એટલું કરીએ. અને ત્યારે કેવો ડ્રેસ નહીં, આ ડ્રેસ તો પગ ના લેવાય. મને કે તો ઓલા બેને પેલા નેવડો લપેટો ને પછી કે જો ભગવદીઓનો સંગ થાય, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. તો આપણા ઘરે પ્રભુ પધાર્યા, તો આ બધું આ લોકોની હારે રહી રહીને મને વલ્લભે કૃપા કરી હતી. તો મને ખબર પડી ગઈ કે નેવડો લપેટા વિના ઝારીજી ન ભરાય. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. વાત્સલ્ય ભાવ તે બાળ ભાવ બાળક સમાન. જેમ બાળક અજ્ઞાન છે તેને દરેક પ્રકારથી રાજી રાખવા, માતા સમાન મમતા ભાવ રાખવો. યશોદાજીએ પ્રભુને બાળરૂપથી સેવ્યા છે. બાળક માટે પડતો શ્રમ તે સ્નેહમાં પરિણમે. આપણા દીકરા દીકરી નાના હોય, આપણે જમવા બેઠા હોઈએ અને આપણી હારે એ હોય, એ મમ્મી તે દહીં ન લીધું, આપણે એને નહીં કહીએ તું લઈ આપું બેટા આપું, લે ભૂલી ગઈ. હાથમાં કોળીઓ છે ને મોઢામાં ન મૂકીએ, થાળી મૂકી દઈએ, હાથ ખાસા કરી અને એને દહીં આપીએ.
એમાં આપણને શ્રમ નથી પડતો, એમાં થાક નથી લાગતો, એમાં રાજી થઈ છે. મારા દીકરાને દહીં બહુ ભાવે, પાછા કહીએ મારા દીકરાને દહીં બહુ ભાવે. મને દહીં ભાવે એટલું દુનિયામાં ત્રણેય ટાઈમ, નાસ્તામાંય જોઈએ, જમવામાંય જોઈએ, રોંઢામાંય જોઈએ ને રાત્રે જોઈએ. દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી. દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી. $1 કરોડ ચેક છે પણ એમાં સહી નથી તો એની કિંમત કાંઈ નથી. નાના હતા ને ત્યારે બધા ચીડવતા, એ કે બેબી એક દી દહીં વિના ખાઈ લે. ફઈબા ને સવિતાબેન ને જસીબેન ને બધા દહીં, દૂધ તો જિંદગીમાં ભાવે જ નહીં, પણ દહીં વિના હાલે નહીં. તો પછી આ બનાવી દીધું કે દહીં નથી તો આપણા છોકરા દીકરા દીકરીને પ્રેમ કરીએ ને એ શ્રમ નથી, એ આપણને મજૂરી નહીં લાગતી. ઉલટાના ખાતા ખાતે ઊભા થયા ને હેત આવે, બેટા હવે કાંઈ જોઈ છે. તો યશોદાજી ઠાકોરજીની સેવા બાળ ભાવથી કરતા. બાળકની સંભાળમાં આનંદ આવે. આજે પિન્ટુ અમેરિકાથી આવ્યો રાતના લગભગ 1 વાગે, સરપ્રાઈઝ. હવે સરપ્રાઈઝ એ તો દીધા છે. આવીને મેં કીધું ઊંઘમાં, ભર ઊંઘમાં. મેં તો હવે શું કરવું છે? એ કે ગરમ ભાખરી બનાવી દે ને ચા અને મરચાં તળી દે. એટલી ઊંઘ આવે, 70 વર્ષની ઉંમર. મોઢું ધોઈને તરત ભાખરી બનાવી, ચા બનાવી દીધી, મરચાં તળી દીધી. હવે આપણને એમ કે 4 ભાખરી તો બહુ થઈ જાય, મમ્મી હજી 2-3 જોશે. બીજી વાર લોટ બાંધવાનો આનંદ આવ્યો. રાતનો ઉજાગરો થયો, ઊંઘ ઉડી ગઈ. કારણ મારા દીકરાને મારા હાથની ભાખરી ભાવે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એની માના હાથનું જ ભાવે, બીજાના હાથનું ન ભાવે. ગમે એટલું સરસ રસોઈઓ બનાવે, તેલ મરચાં. આંટી હું બ્રહ્મ સંબંધી છું, હું બ્રાહ્મણ, બધી વાત છે. મારા ઠાકોરજીને તો હું જ બનાવું. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દશધા હિસા અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તય મન્વંતૈરસાનુકથા નિરોધો મુક્તિરાશ્રય અધિકાર સાધનાની દ્વાદશાર્થ સ્તોત્ર હિ નિરૂપ્ય સંખ્યા સ્કંધા હિ દ્વાદશૈવ ન ચાન્યથા તૃતીયાદિ દશ સલ્કધૈ લીલા 10 વિધોદિતા શ્રોતુ વક્તુશ્ચ લક્ષ્મ્યાદે દ્વિતીય ત્વં નિર્ણય ઇતિદમ દ્વાદશ સ્કંધમ પુરાણામ હરિરેવસ. આનંદરૂપ હરિની લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. પ્રભુ આ બધી લીલા આપણા આનંદ માટે કરે છે. આનંદરૂપ ભગવાનની લીલા પણ આનંદરૂપ છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. કોઈ પૂછે કેમ? આનંદ પરમાનંદ ઘરમાં બિરાજે જ કોણ? ઠાકોરજી વિના ન હોય મજામાં હોય. ઠાકોરજીવાળા બધા આનંદ પરમાનંદ. અને હરિની લીલા સર્વ દુઃખોને હરનારી છે. હરિનામ કેમ પડ્યું? ગજેન્દ્ર મોક્ષમાં આવે છે. 1000 વર્ષ ઓલા મગર પગ પકડી રાખ્યું, છેવટે કમળ લઈને આવ્યો, હરી આવો. દુઃખ હરી લીધું ને, દુઃખ હરે એ હરી.
તેથી દુઃખનો નાશ કરનારી અને સુખ એટલે કે આનંદરૂપ ભગવાનની લીલા પોતે જ પુરુષાર્થરૂપ છે, એવો ભાગવત શાસ્ત્રનો અર્થ છે. શ્રીમદ ભાગવત ભગવત રૂપ છે. તેથી પાઠ કરીને તેનું ધારણ કરવાથી ભાગવતના સ્વરૂપથી ભગવાન જ કરેલા છે. જો ભાગવત અને ભગવાનમાં ક્યાં ફેર છે? એટલે જ ભાગવત પૈસા દઈને ન વંચાય કે પૈસા દઈને ન સંભળાય. આપણે ઠાકોરજીને વેચીએ, કોઈ એમ કે બેન લો 50 કરોડ તમારે ઠાકોરજી આપો, 2 લાફા મારીને બહાર કાઢી મૂકીએ, ચાલ હટ. તો પ્રભુ ન વેચાય એમ ભાગવત ન વેચાય. મારા વાલા એ વાંગમય સ્વરૂપ છે, પ્રભુ જ છે. જ્યારે અવતાર લીલા સંકેલીને પ્રભુ પધાર્યા ગોલોક, ત્યારે ઉદ્ધવજી કહ્યું હવે અમે જીવીએ કેવી રીતે? તો આ ભાગવતમાં પ્રભુએ બધી લીલા પધરાવી દીધી કે આ હું જ છું, મારું સ્વરૂપ છે. એ જ આ ભાગવત. એને વેચાય? હૃદયમાં રહેલા ભગવાન જે કાર્ય કરે છે તે આ પ્રમાણે ભાગવતમાં સ્વરૂપથી ધારણ કરેલા ભગવાન પણ કરે છે. એટલે એમાં કોઈ ભેદ નથી. જો તેનો અર્થ પણ સંપૂર્ણ જાણવો હોય તો આવું ભગવત રૂપ છે એવું જ્ઞાન ભક્તિના અંગરૂપ હોવાથી તેનાથી ભગવાનનું જ્ઞાન થાય છે અને તેથી ભગવાન ભક્તિ આપે છે. બોલો વલ્લભાથી શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ईर्षु कुंड पे कृष्णदास जी, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ईर्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો વલ્લભનક ચંદ્ર છટાવીન તબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में जासोया निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ. બોલો ગૌ માતા કી, ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જ્યાં જ્યાં કરીને જય શ્રી કૃષ્ણ.